માઉન્ટ આબુ મિલિટરી સ્ટેશન ખાતે 23 રાજપૂત ટીમ દ્વારા એનસીસી કેડેટ્સ માટે ડ્રોન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાથે સાથે એસવીઆઈએમ ઇન્સ્ટિટ્યૂટ માઉન્ટ આબુ ખાતે યોજાયેલ આરસીટીસી કેમ્પના સમાપન સમારોહનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી, ઓફ કમાન્ડિંગ ઓફિસર 35 ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુર અમદાવાદ ગ્રુપ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે કેડેટ્સને સંબોધન કરતા આધુનિક ટેકનોલોજી અને ડ્રોનના સૈન્ય તથા સુરક્ષા ક્ષેત્રમાં મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ડ્રોન તાલીમ દરમિયાન કેડેટ્સને ડ્રોનની કાર્યપદ્ધતિ, નિયંત્રણ અને તેના ઉપયોગ વિશે પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. કેડેટ્સે જણાવ્યું હતું કે આ સેશનથી તેમને નવી ટેકનોલોજી વિશે વધુ શીખવા મળ્યું અને તેમનો આત્મવિશ્વાસ વધ્યો. કેડેટ્સે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે આરસીટીસી કેમ્પ અને ડ્રોન તાલીમ તેમના માટે ખૂબ જ ઉપયોગી અને શીખવા જેવો અનુભવ રહ્યો છે, જે ભવિષ્યમાં તેમના નેતૃત્વ અને કારકિર્દી વિકાસમાં મદદરૂપ બનશે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.